દેવાંગ ગોહેલ. हेलो। હા, અવાજ આવે છે ને મારો બેટા? हाँ। ઓકે, ચાલો. છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા હતા? છેલ્લે કેટલામો દાખલો કર્યો તો? 7મો થઈ ગયો હતો ને? ચાલો, સ્વાધ્યાય 5.5 એનો દાખલા નંબર 8, એક્ઝામ્પલ નંબર 8. સ્ક્રીન દેખાય છે ભાઈ? આનંદ મકવાણા, हाँ सर। સ્ક્રીન દેખાય છે? हाँ सर। ઓકે, ચાલો આપણે 8મો દાખલો પહોંચ્યા હતા, બરાબર? हाँ 8 पहुंचा था। તો તમને આવું આપેલું છે, y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ની એક્સ ઘાત, સાઇન એક્સ ની એક્સ ઘાત પ્લસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ નું વિકલન કરો, બરાબર? તો અહીંથી આપણે ધારી લેવાનું, બે વિધેયનો સરવાળો આપેલો છે. તો અત્યાર સુધી કરતા હતા એમ જ, તો અહીંથી શરૂઆત કરવાની. ધારો કે u ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ની એક્સ ઘાત, બરાબર? પછી વીઓ ના બરાબર ધારી લેવું આપણે. તો બંને બાજુ લોગ લ્યો તો આના બરાબર શું થાય? લોગ યુ બરાબર લોગ સાઇન એક્સ ની એક્સ ઘાત. તો લોગમાં તો ઘાતમાં હોય સાઈડમાં ઉતરે, તો આના બરાબર આમ થાય, એક્સ લોગ સાઇન એક્સ. આ લોગ યુ બરાબર આપણી પાસે આવો જવાબ આવ્યો. બંને બાજુ હવે એક્સ સાપેક્ષ વિકલન કરું તો લોગનું વિકલન થાય 1/u, અહીંયા થાય du અપોન dx. આનું વિકલન ગુણાકારની રીતે થાય, એક્સ બાદ ddx ઓફ log sin x પ્લસ log sin x બાદ ddx ઓફ x. x નું વિકલન 1 થાય એટલે આ તો લખ્યું છે, બાકી લખવાની જરૂર જરાય નથી. implies that du upon dx is equal to આ u ને ઓલી બાજુ જવા દો તો આ u, આ x. log નું વિકલન શું થાય? 1 g હોય તે, એટલે x upon sin x. હજી અહીંયા આમ લખવું પડે ddx of sin x પ્લસ log sin x. x નું વિકલન 1 થાય એટલે અહીંયા લખવાની જરૂર નથી, છતાંય હું લખું છું. તો implies that du upon dx is equal to u. u એટલે તમારી પાસે કિંમત છે sin x ની x ઘાત. તો અહીંયા આમ લખાય sin x ની x ઘાત. sin x નું ઇન્ટુ બ્રેકેટ sin x નું વિકલન શું થાય? cos x. cos x upon sin x. આનું વિકલન cos x થાય, છેદમાં sin છે, cos upon sin એટલે શું થાય? cot. એટલે આમ થાય x, આ cot x પ્લસ log sin x. આ આપણું પરિણામ નંબર 1 આવ્યું. હવે આપણી પાસે બીજું છે sin ઇન્વર્સ રૂટ એક્સ. તો હવે ધારો કે v બરાબર sin ઇન્વર્સ રૂટ એક્સ, v બરાબર sin ઇન્વર્સ રૂટ એક્સ. તો અહીંયા કઈ આપણે લોગ કે એવું કઈ લેવું નહીં પડે. સાઇન નું વિકલન થાય 1/1 માઇનસ એક્સ સ્ક્વેર અંડર રૂટ. તો અહીંયા સીધું જ x સાપેક્ષ વિકલન કરું છું, dv અપોન dx બરાબર ddx ઓફ આ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ. આ રૂટ એક્સ છે એ તમારે એક સમજવાનો. શું સમજવાનો? એક્સ. તો સાઇન ઇન્વર્સ એક્સ નું વિકલન શું થાય? તો આપણે શીખી ગયા 1 અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર પણ આપણી પાસે એક્સ નથી, અહીંયા રૂટ એક્સ છે એટલે એનો સ્ક્વેર લખવો પડે. હવે એક્સ હોત તો અહીંયા ddx ઓફ x લખત એટલે 1 થઈ જાય, પણ અહીંયા એક્સ નથી એટલે અહીંયા આપણે આમ લખવું પડે ddx ઓફ રૂટ એક્સ.
રૂટ એક્સનું વિકલન શું થાય તો કે 1/2 રૂટ એક્સ. હવે જોજો અંડર રૂટ 1 માઇનસ અહીંયા વર્ગમૂળ છે એનો વર્ગ છે એટલે 1 માઇનસ એક્સ ઇન્ટુ આ 1/રૂટ એક્સનું વિકલન થાય 1/2 રૂટ એક્સ. આના બરાબર તો આમ જવાબ આવ્યો 1/2 રૂટ એક્સ ઇન્ટુ 1 માઇનસ એક્સ. આ આપણું પરિણામ નંબર 2 થયું. આ ડીવી અપોન ડીએક્સ. તો હવે આપણે આમ લખી શકીએ તેથી ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ પેલું પરિણામ શું હતું આપણી પાસે સાઇન એક્સની એક્સ ઘાત સાઇન એક્સની એક્સ ઘાત ઇન્ટુ એક્સ કોટ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ પ્લસ ડીવી બાય ડીએક્સ આપણી પાસે શું છે 1/2 રૂટ એક્સ 1/2 રૂટ એક્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ. કદાચ તમારે આ રૂટ એક્સને અંદર દાખલ કર્યા હોય તો વર્ગ કરીને દાખલ થાય એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો તમારો જવાબ આવો થાય ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સની એક્સ ઘાત સાદુરૂપ આપવું જરૂરી નથી છતાંય આપી દઉં છું કોટ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ પ્લસ 1/, આ 2 ને બહાર રાખો, વર્ગમૂળમાં એક્સ છે અને વર્ગમૂળની અંદર દાખલ કરવો હોય તો એનો વર્ગ કરીને દાખલ કરવો પડે. તો વર્ગમૂળમાં એક્સનો વર્ગ કરો એટલે એક્સ થાય. એક્સ ગુણ્યા 1 એટલે શું થાય એક્સ માઇનસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર. આવો તમારો જવાબ હશે. જોઈ લ્યો જી, પેલા જવાબ જોઈ લ્યો પછી દાખલો ફરીથી જોઈએ. વણોલ આદિત્ય વણોલ જોયો જવાબ? ચાલો પહેલેથી દાખલો પહેલેથી જોઈ લ્યો. હું કર્યું એ જોઈ લ્યો. ચાલો પેલું પેજ જોવાઈ ગયું છે. ચાલો બીજું પેજ જોઈ લ્યો. ચાલો આ બીજું પેજ જોવાઈ ગયું હોય તો ત્રીજું પેજ. ચાલો તો હવે આપણે દાખલા નંબર 9 માં આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 9 તમને શું કહે છે? 9 ખરેખર ઇમ્પોર્ટન્ટ છે આ બધા દાખલા. એક્સની સાઇન એક્સ ઘાત, એક્સની ઓનાથી ઉલટું કર્યું હોય સાઇન એક્સ ઘાત પ્લસ આ સાઇન એક્સની આ કોસ એક્સ ઘાત, આવું તમને આપેલું છે. તો આમાં બે વિધેયનો સરવાળો છે તો આપણે અહીંયા પણ યુ અને વી ધારી લેશું. ધારો કે યુ ઇઝ ઇક્વલ ટુ એક્સની
સાઇન એક્સ ઘાત. હવે ઘાત છે એટલે સીધું વિકલન તો થઈ નહીં શકે. વિધેયમાં અચળ પદ ઓલું 2 કે 3 ઘાત હોય તો ઘાત હેઠી ઉતરે, ઘાતમાં એક ઘટાડો થાય, પણ અહીં તો ઘાતમાં પોતે વિધેય છે. એટલે આપણે બંને બાજુ લોગ લેશું. લોગ યુ બરાબર લોગ એક્સ ની સાઇન એક્સ ઘાત. તો લોગમાં તો ઘાતમાં હોય ઈ સાઈડમાં ઉતરે એ આપણને ખ્યાલ છે. તો આના બરાબર તો આમ થાય સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ. આ લોગ યુ બરાબર બંને બાજુ એક્સ સાપેક્ષ વિકલન કરો તો આના બરાબર તો આમ થાય 1/u. આ du અપોન dx બરાબર ddx ઓફ સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ. ખરેખર તો આ સ્ટેપ ન લખાય, હવે સીધું જ આનું વિકલન લખાય. તો આના બરાબર આમ થાય du અપોન dx ઇઝ ઇક્વલ ટુ આ u ને આ સાઈડ આવવા દો, સાઇન બાદ સાઇન એક્સ બાદ ddx ઓફ લોગ એક્સ પ્લસ આ લોગ એક્સ બાદ ગુણાકારની રીતે ddx ઓફ આ સાઇન એક્સ. રેડી? તો હવે u આ du અપોન dx ઇઝ ઇક્વલ ટુ u એટલે આપણે ધાર્યું છે x ની સાઇન એક્સ ઘાત. આ સાઇન એક્સ લોગ એક્સ નું વિકલન શું થાય 1/x એટલે સીધો છેદમાં x મૂકી દઉં છું, પ્લસ સાઇન એક્સ નું વિકલન શું થાય તો કે કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ હતા. આ તમારું પહેલું પરિણામ આવી ગયું du બાય dx. રેડી? હવે સાઇન એક્સ ની કોસ એક્સ ઘાત છે એને લઈ લઈએ. હવે v ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ની કોસ એક્સ ઘાત. આમ જ આપેલું છે ને સાઇન એક્સ ની કોસ એક્સ ઘાત. આ તો ઘાતમાં વિધેય છે તો વિધેયને દૂર કરવા માટે આપણે બંને સાઈડ લોગ લઈશું. તો લોગ v ઇઝ ઇક્વલ ટુ લોગ સાઇન એક્સ ની આ કોસ એક્સ ઘાત. તો કોસ એક્સ ઘાત છે એ સાઈડમાં ઉતરે તો આના બરાબર તો આમ થયું ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ આ લોગ સાઇન એક્સ. આ લોગ v બરાબર બંને બાજુ એક સાપેક્ષ વિકલન કરીએ તો આના બરાબર તો આમ થાય 1/v, કારણ કે લોગનું વિકલન થાય 1 છેદ જે હોય એ ઇન્ટુ dv અપોન dx ઇઝ ઇક્વલ ટુ ddx ઓફ આ કોસ એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ. રેડી? તો implies that dv upon dx is equal to v into bracket cos x બાદ ગુણાકારની રીતે વિકલન log sin x પ્લસ log sin x બાદ ddx of cos x. તો હવે dv અપોન dx v એટલે આપણે શું લીધું છે તો કે સાઇન એક્સ ની આ કોસ એક્સ ઘાત ઇન્ટુ બ્રેકેટ આ કોસ એક્સ. લોગ સાઇન એક્સ નું વિકલન શું થાય 1/sin x. હજી ddx ઓફ સાઇન એક્સ સીધું જ અહીંયા આમ લખું છું ddx ઓફ સાઇન એક્સ માઇનસ. શું કામ માઇનસ તો કે કોસ નું વિકલન માઇનસ સાઇન થાય એટલે માઇનસ સાઇન એક્સ આ લોગ સાઇન એક્સ. હવે જુઓ અહીંયા સાઇન એક્સ નું વિકલન શું થાય કોસ એક્સ. તો આ તમારું dv અપોન dx બરાબર સાઇન એક્સ ની કોસ એક્સ ઘાત. કોસ અપોન સાઇન એટલે શું થાય કોટ, અને સાઇન નું વિકલન શું થાય કોસ. તો આ કોટ એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ. આ તમારું બીજું પરિણામ આવ્યું. તો હવે ફાઇનલ આન્સર શું થાય તો તેથી હવે dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ આન્સર એટલે આપણે અહીંથી લખવું જોઈએ x ની સાઇન એક્સ ઘાત
આ એક્સની સાઇન એક્સ ઘાત ઇન્ટુ સાઇન એક્સ અપોન એક્સ સાઇન એક્સ અપોન એક્સ પ્લસ કોસ એક્સ લોગ એક્સ કોસ એક્સ લોગ એક્સ પ્લસ સાઇન એક્સની કોસ એક્સ ઘાત સાઇન એક્સની કોસ એક્સ ઘાત ઇન્ટુ કોસ એક્સ કોટ એક્સ કોસ એક્સ કોટ એક્સ પ્લસ સાઇન એક્સ લોગ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ લોગ સાઇન એક્સ આ બ્રેકેટની અંદર છે છેલ્લા બ્રેકેટની અંદર આ પ્લસ આવો તમારો જવાબ થાય. જવાબ એક વખત વેરીફાઈ કરી લ્યો. ચલો વિવેક મોલિયા, વિવેક હા સાહેબ. જવાબ વેરીફાઈ કરી લે. રેડી. રેડી. તો ચાલો પહેલા પેજથી દાખલો પહેલેથી એક વખત જોઈ લ્યો શાંતિથી. બધા ઇમ્પોર્ટન્ટ દાખલા છે. હાલ પેલું પેજ જોઈ જાય એટલે મને કહેજે. જોવાઈ ગયું. ચાલો બીજા પેજ ઉપર જઈએ. જોઈ લ્યો. જોઈ ગયું. હા હા. ઓકે ચાલો તો આ તમારો ફાઇનલ આન્સર આવશે. રેડી. હવે 10મો દાખલો. 10મો દાખલો એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 10 તમને આવું આપેલું છે. એક્સની એક્સ કોસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સની એક્સ કોસ એક્સ ઘાત એક્સની એક્સ કોસ એક્સ ઘાત પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 1 છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ 1. તો હવે પહેલા તો આપણે ધારી લેશું. ધારો કે u ઇઝ ઇક્વલ ટુ એક્સની એક્સ કોસ એક્સ ઘાત. રેડી.
તો હવે 3 વિધેયનો ગુણાકાર આપણે અહીંયા તો ડબલ ઘાત છે એટલે હવે પહેલા તો log લઈ લે. log u ઇઝ ઇક્વલ ટુ log x ની x cos x ઘાત. તો આ x cos x સાઈડમાં ઉતરે, x cos x આ log x આ શું આવ્યું log u બરાબર. તો હવે તમે બે વિધેયનો ગુણાકાર હોય તો તમે વિકલન કરતા શીખી ગયા છો. તો અહીંયા 3 વિધેયનો ગુણાકાર છે તો વિકલન કેમ કરવું? તો બંને બાજુ આપણે x સાપેક્ષ વિકલન કરીએ તો ddx ઓફ આ log u બરાબર ddx ઓફ આ x cos x અને log x. તો log u નું વિકલન થાય 1/u du upon dx ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન કેમ કરવું? 3 વિધેયનો ગુણાકાર હોય તો કોઈ પણ બે બાદ રાખો અને એકનું વિકલન કરો ddx ઓફ આ log x પ્લસ x log x બાદ ddx ઓફ cos x પ્લસ હવે કોણ બાકી રહ્યું? આ cos x log x બાદ આ cos x log x બાદ ddx ઓફ x ત્રણેયનો વારો આવી ગયો. જોઈ લ્યો બરાબર, ત્રણેયનો વારો આવી ગયો. તો હવે આના બરાબર તો આમ લખી શકાય du upon dx બરાબર u ને ઓલી બાજુ જવા દો. અહીંયા x cos x log x નું વિકલન શું થાય? તો કે 1/x આ x ઉડી ગયા, x ઉડી ગયા પ્લસ એટલે સોરી માઇનસ, કારણ કે આ cos x નું વિકલન શું આવશે? માઇનસ sin x એટલે માઇનસ sin x આગળ આ x log x હતા તો x log x પહેલા લખી નાખો એટલે તમારે ચિંતા નહીં. આ x log x sin x માઇનસની છેલ્લી આગળ દઈ દીધી. આ x નું વિકલન શું થાય? અહીંયા છેલ્લે x છે એનું 1 એટલે કંઈ લખવાની જરૂર નથી. આ cos x log x આ તમારું હજી ફાઇનલ જવાબ આપણે નથી લખ્યો તો હવે લખીએ છીએ du upon dx બરાબર u એટલે આપણી પાસે શું હતું? x ની x cos x ઘાત. તો અહીં લખશું x ની x cos x ઘાત ઇન્ટુ બ્રેકેટ x ગયા એટલે શું વધ્યું હતું? cos x. તો અહીં લખશું આ cos x માઇનસ x log x sin x x log x sin x પ્લસ cos x log x આ cos x log x આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. આ હજી અડધો દાખલો પૂરો થયો. હવે v બરાબર ધારી લઈ. v બરાબર તમને શું આપેલું છે? x² + 1 x² - 1. તો અહીં લખશું x² + 1 છેદમાં x² - 1. જો બરાબર તમને યાદ હોય તો મેં તમને આનું વિકલન કરતા શીખવાડી દીધું હે ભાગાકારની રીતે. તો આનું સીધું વિકલન થાય ભાગાકારની રીતે dv upon dx બરાબર એક સ્ટેપ કટ કરવું હાલશે ને? છેદ બાદ x² - 1 બાદ અંશનું વિકલન ddx ઓફ x² + 1 માઇનસ અંશ બાદ એટલે કે x² + 1 બહાર રાખો ddx ઓફ x² - 1 છેદમાં છેદનો સ્ક્વેર x² - 1 આખાનો સ્ક્વેર implies that dv upon dx is equal to આ x² + 1 નું વિકલન શું થાય? તો કે 1 નું વિકલન 0 થાય. x² નું વિકલન શું થાય? તો કે 2x. એને પહેલા લખું છું આ 2x બ્રેકેટમાં અહીંયા શું હતું? x² - 1 માઇનસ અહીંયા x² નું વિકલન શું થાય? 2x અને 1 નું વિકલન 0 એટલે એ 2x પહેલા લખું છું. અહીંયા બ્રેકેટમાં x² + 1 છેદમાં x² - 1 આખાનો સ્ક્વેર. બે બાજુથી 2x કોમન નીકળે છે તો કાઢવો હોય તો કાઢી શકાય. dv upon dx is equal to 2x કોમન કાઢો તો અંદર આમ વધે
એક્સ સ્ક્વેર -1 માઇનસ એક્સ સ્ક્વેર -1 જોજો બરાબર આ માઇનસ નિશાની અંદર દઈ દીધી રેડી છેદમાં એક્સ સ્ક્વેર -1 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ એક્સ સ્ક્વેર ઉડી ગયા આ એક્સ સ્ક્વેર ઉડી ગયા -1 એટલે -2 ગુણ્યા 2 એટલે -4x એના છેદમાં એક્સ સ્ક્વેર -1 આખા બ્રેકેટનો સ્ક્વેર આ તમારું પરિણામ નંબર 2 આવ્યું તો હવે dy upon dx ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આમ થશે કેમ ગયું એક્સની એક્સ કોસ એક્સ ઘાત આ એક્સની એક્સ કોસ એક્સ ઘાત ઇન્ટુ બ્રેકેટ કોસ એક્સ માઇનસ એક્સ લોગ એક્સ આ કોસ એક્સ માઇનસ એક્સ લોગ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ લોગ એક્સ પ્લસ કોસ એક્સ લોગ એક્સ પ્લસ વચ્ચે પ્લસની નિશાની છે ને રકમમાં તો પ્લસ એટલે સોરી અહીંયા તમારે માઇનસ આવે છે એટલે માઇનસ આવશે તો અહીંયા આવશે માઇનસ 4x એના છેદમાં એક્સ સ્ક્વેર -1 આખાનો સ્ક્વેર આ તમારો ફાઇનલ આન્સર થાય બરાબર ઉત્તમ નગવાડિયા ઉત્તમ હેલો ચેક કરી લેજી જવાબ આવે છે આવો હા એક જ હા રેડી તો ચાલો પહેલેથી જોઈ લ્યો દાખલો શું કર્યું છે જોઈ છે એટલે કેજે નગવાડિયા જોવાઈ ગયો ચાલો બીજા પેજ ઉપર જઈએ જોઈ લ્યો જોઈ છે એટલે કેજે નગવાડિયા હા જોવાઈ ગયું તમારો ફાઇનલ આન્સર આવો થાય ચલો એકાદો દાખલો જાતે કરી શકશો હાલો જી 5
5-7 મિનિટનો ટાઈમ આપું છું. 11મો દાખલો એક જાતે કરો જી. રકમ હું અહીંયા લખું છું, નકર પછી કરી દઈશ. એક્ઝામ્પલ નંબર 11. y ઇઝ ઇક્વલ ટુ x cos x એની x ઘાત પ્લસ, ના હું જ કરી દઉં, નહીં થાય, પ્લસ x sin x એની 1/x ઘાત. આવું તમને આપેલું છે, બરાબર. તો હવે અહીંથી ધારી લેવાય, બે વિધેયનો સરવાળો છે તો અહીંથી શરૂઆત કરાય. ધારો કે u ઇઝ ઇક્વલ ટુ x cos x એની x ઘાત, કારણ કે 3 વિધેય છે એટલે ફરજિયાત મારે કરવો પડે. વળી રાવલ કહે કે નથી લોચો થાય એમ, બરાબર. તો બંને બાજુ log લઉં. log u બરાબર log x cos x આખાની x ઘાત. તો x ઘાત એથી ઉતરશે તો વધશે આવું. log u ઇઝ ઇક્વલ ટુ x log x cos x. જોજો આ અંદર બે ભેગા હે એટલે એને બ્રેકેટ દેવું પડે. બંને બાજુ એક સાપેક્ષ વિકલન કરો એટલે આમ લખવું પડે ddx of log u બરાબર ddx of x log x cos x બ્રેકેટ ઓવર. log u નું વિકલન થાય 1/u du upon dx ઇઝ ઇક્વલ ટુ, હવે આનું વિકલન x બાદ ddx of log x cos x પ્લસ log x cos x બાદ ddx of x. તો આના બરાબર તો હું આ રીતે લખી શકું du upon dx ઇઝ ઇક્વલ ટુ u ને આ સાઈડ જવા દો, આ x. લોગનું વિકલન શું થાય 1/છેદમાં જે હોય x cos x. બાજુમાં પાછું અહીંયા આમ લખવું પડે ddx of x cos x. આ પ્રોસેસ વધારાની થઈ ગઈ આ લખી. પ્લસ અહીંયા તો log x cos Hello, sir. x. હા અવાજ વયો જાય હોય તો વચ્ચે તમારો, અને સ્ક્રીનમાં હોતે ચોટી જાય છે વચ્ચે. અત્યારે તો આવે છે. હલો હલો હલો, શું? અત્યારે હા. અવાજ આવે છે? હા, અત્યારે આવ્યો તમારો અવાજ એટલે કીધું અત્યારે. છે તો એમાં વચ્ચે નેટનો પ્રોબ્લેમ છે. અહીંયા તો બીજો તો કઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર. નેટ કનેક્શન થોડુંક હશે ઓછું તો એમ પ્રોબ્લેમ. ફરીથી સમજાવું? આ એક સ્ટેપ સમજાવજો ને. પહેલેથી લઈ લે હાલો. u બરાબર આપણે શું થઈ રહ્યું x ની cos x ઘાત, બે બાજુ log લીધો મેં તો લખ્યું log u બરાબર log x cos x ની x ઘાત, બરાબર. હવે લોગમાં ઘાતમાં હોય સાઈડમાં ઉતાર્યા તો log u બરાબર x log x cos x બે ગુણાકારમાં છે એટલે એને બ્રેકેટ આપ્યો છે. બંને બાજુ એક સાપેક્ષ વિકલન લીધું એટલે લખ્યું આમ ddx of log u બરાબર ddx of ઓલું ઉપર હતું તે log u નું વિકલન થાય 1/u du by dx. તો અહીંયા આ બે વિધેય x અને log x cos x વચ્ચે ગુણાકાર છે એટલે એનું ગુણાકારની રીતે વિકલન કર્યું. x બાદ ddx of log x cos x પ્લસ log x cos x બાદ ddx of x. તો u ને ઓલી બાજુ જવા દીધા du by dx બરાબર u. આ log નું વિકલન શું થાય તો કે 1/log માં જે હોય છેદમાં જાય એટલે x ના છેદમાં x cos x, પણ x into cos x ગુણાકારમાં છે એટલે ddx of x cos x ઈ પ્રોસેસ તમારે વધારાની થશે. પ્લસ log x cos x, x નું વિકલન 1 થાય એટલે એ તો 1 જ છે. આગળ વધીએ તો du upon dx બરાબર u એટલે આપણી પાસે શું છે x cos x ની x ઘાત, એટલે અહીં લખાય x cos x ની આ x ઘાત ઇન્ટુ બ્રેકેટ. હવે અહીંયા જુઓ આ x ઉડી જાય, આ x ઉડી જાય, છેદમાં શું વધે cos x, પણ અંશમાં ઓલા બેયનું વિકલન છે એનું વિકલન અહીંયા સાઈડમાં હું તમને લખી દઉં. જો અહીંયા સાઈડમાં જોજો
એક્સ કોસેક્સ એટલે એક્સ બાદ કોસેક્સનું વિકલન શું થાય તો કે માઇનસ સાઇન એક્સ પ્લસ કોસેક્સ બાદ એક્સનું વિકલન શું થાય 1 એટલે આમ થાય કોસેક્સ બાદ એક્સનું વિકલન થાય 1 એટલે તમારો જવાબ આવો આવે આ કોસ એક્સ માઇનસ એક્સ સાઇન એક્સ અવાજ નથી આવતો હલો હા વયો તો અત્યારે આવ્યો પાછો. ઓકે ફરીથી કહું છું આ એક્સ કોસેક્સ જે આ રહ્યું ને આનું વિકલન મેં અહીંયા ગુણાકારની રીતે કરી દીધું એક્સ બાદ કોસેક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ પ્લસ કોસેક્સ બાદ એક્સનું વિકલન 1 એટલે તમારો ફાઇનલ આન્સર આવો આવે કોસેક્સ માઇનસ એક્સ સાઇન એક્સ એટલે હવે આપણે અહીંયા લખશું કોસેક્સ માઇનસ એક્સ સાઇન એક્સ એના છેદમાં કોસ એક્સ એટલે અહીંયા લખશું કોસ એક્સ પછી પ્લસ લોગ એક્સ કોસ એક્સ પ્લસ આ લોગ એક્સ આ કોસ એક્સ આ તમારો પહેલો જવાબ થયો બરાબર હવે અહીંથી ધારી લે હવે ધારો કે v ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે આપણને x sin x ની 1/x ઘાત તો આ x sin x ની આ 1/x ઘાત તો 1/x ઘાત બે બાજુ log લેવો પડશે ઘાતમાં વિધેય છે એટલે તો log v ઇઝ ઇક્વલ ટુ આ log x sin x બે ગુણાકારમાં છે એની 1/x ઘાતી સાઈડમાં ઉતારો એટલે આમ થાય 1/x આ log x sin x આ log v ઇઝ ઇક્વલ ટુ બરાબર બે બાજુ એક સાપેક્ષ વિકલન લ્યો એટલે આમ થાય ddx of log v ઇઝ ઇક્વલ ટુ ddx of અહીંયા આમ લખાય 1/x આ log x sin x બ્રેકેટ ઓવર log v નું વિકલન શું થાય તો કે 1/v આ dv/dx ઇઝ ઇક્વલ ટુ 1/x બાદ ddx of આ log x sin x પ્લસ log x sin x બાદ ddx of 1/x આ તમારો ફાઇનલ આન્સર હજી નથી આવ્યો v ને ઓલી બાજુ જવા દો તો dv/dx ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ બ્રેકેટ લોગનું વિકલન શું થાય 1/ હતું એનું ઈ એટલે 1/x હતા 1/x હતા ઇન્ટુ 1/x હતા ઇન્ટુ 1/x sin x ઇન્ટુ ddx of x sin x પ્લસ log x sin x પ્લસ log x sin x 1/x નું વિકલન -1/x સ્ક્વેર તો અહીંયા મેં ગઈકાલે શીખવાડી દીધું હતું કેમ થાય -1/x સ્ક્વેર આ બ્રેકેટ ઓવર અહીંયા x છે અહીંયા x છે તો x સ્ક્વેર છેદમાંથી કોમન નીકળે છે તો dv/dx બરાબર v ની આપણે કિંમત મૂકી દઈ x sin x ની 1/x ઘાત આ x sin x ની 1/x ઘાત આખાઈના છેદમાંથી x સ્ક્વેર કોમન કાઢી લ્યો એટલે આ x સ્ક્વેર કોમન નીકળી ગયા અહીંયા વધશે આવું છેદમાં sin x અહીંયા x sin x આનું વિકલન સમજાવું છું x બાદ sin x નું વિકલન cos x પ્લસ sin x બાદ x નું વિકલન 1 આ પહેલાનો જવાબ આવ્યો પ્લસ sin x ઇન્ટુ log x આ તમારું પરિણામ નંબર 2 થયું આમ dy/dx ઇઝ ઇક્વલ ટુ પરિણામ નંબર 1 x cos x ની x ઘાત આ x cos x ની x ઘાત ઇન્ટુ બ્રેકેટ
cos x માઇનસ x sin x, આ cos x માઇનસ x sin x એના છેદમાં cos x જ હતું ને? હા. હલો 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 પ્લસ log x cos x પ્લસ log x cos x પ્લસ x sin x ની 1/x ઘાત છેદમાં x નો સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ x cos x પ્લસ sin x છેદમાં sin x બેયને અલગ અલગ છેદ આપી દીધા હોત તો થાત. તો છેદ આપી દઈએ હાલો ને. તો અહીંયાથી આ cos x ના છેદમાં cos x એટલે શું થાય? 1. cos x ના છેદમાં cos x એટલે 1 માઇનસ sin ના છેદમાં cos એટલે tan. તો x tan x માઇનસ x tan x પ્લસ log x cos x log અહીંયા બ્રેકેટમાં x cos x. આ તમારો ફાઇનલ આન્સર થાય. જોઈ લ્યો. ક્યાં પહોંચ્યા હતા? સંકેત વણોલ. સંકેત હેલો. હા, જોઈ લે જવાબ મેચ કરી લે. આવે છે સાહેબ એમાં 10x આવે છે. હા, તો 10x જ છે ને. આપણે એ 10x વાળું કરી નાખ્યું. જો 1 માઇનસ હા. એ તો બેયને અલગ અલગ છેદ દીધા, એમાં કઈ છે નહીં. એ તો ઉપરનો જવાબ લખ્યો હોય તો હાલે. હાલ જવાબ જોઈ ગયો. હાલો જવાબ જોવાઈ ગયો. હા. હાલો તો પહેલેથી એક વખત દાખલો પાછો જોવો પડશે. આ બહુ સરસ મજાનો દાખલો છે. આ આવડું આ જીર્યું ને, આ ddx ઓફ આ x cos x એનું સાદું રૂપ છે. જોઈ લ્યો પહેલેથી. પેલું પેજ જોવાઈ જાય એટલે કેજે સંકેત. જોવાઈ ગયું સર. ઓકે, હાલો બીજા પેજ ઉપર જઈએ. જોવાઈ ગયું સાહેબ. ઓકે, ચાલો ત્રીજું પેજ.
જોવાઈ ગયું. સારું હાલો, બીજા કોઈને પ્રોબ્લેમ? આ દાખલામાં કોઈને પ્રોબ્લેમ? ચાલો, એનો અર્થ એવો થયો કે કોઈ પ્રશ્ન નથી કર્યો, કોઈને પ્રોબ્લેમ નથી. તો હવે આગળ વધીએ. તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે. 12મા દાખલાથી ઇન્સ્ટ્રક્શન જુદી છે. પ્રશ્ન નંબર 12 થી 15 માં આપેલ વિધેયો માટે dy/dx મેળવો. 12 થી 15 માં dy/dx મેળવો. ચાલો 12 થી 15 માં dy/dx મેળવી દે. તમને આમ આપેલું છે એક્ઝામ્પલ નંબર 12. શું આપેલું છે? તો કે x ની y ઘાત પ્લસ y ની x ઘાત. આ x ની y ઘાત પ્લસ y ની x ઘાત ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર? તો અહીંયા આપણે રાવલ તને ઓલું ઉદાહરણ આપ્યું હતું ને ઘરે કરવા 33મું ઉદાહરણ. રાવલ કરણ. હા રાવલ, હવે ધ્યાન દેજે. આ 33મા ઉદાહરણના દાખલા શરૂ થાય છે. હવે એ આવડી જાય. રેડી? હા. એટલે એ બાકી રાખ્યું હતું. સમજી ગયો? હવે અહીંયા ધ્યાન. અહીં ધારી લેવાનું u બરાબર x ની y ઘાત. બે બાજુ log લ્યો તો log u બરાબર શું થાય? તો log x ની શું થાય? y ઘાત. રેડી? બે બાજુ x સાપેક્ષ વિકલન કરો. ઓલા x સાપેક્ષ વિકલન શું? તો log u બરાબર y હેઠો ઉતરે. આ log x, y log x. હાલો સાહેબ, હા બોલ. અવાજ કપાય છે તમારો. અવાજ કપાય. તમારો અવાજ કપાય છે. સર બહુ થાય હો એવું. સર કરાવવાનું તો હરખું. વનરાજભાઈ ને કેતો. ડાયરેક્ટ વચ્ચેથી બીજું જ આવી જાય. વનરાજભાઈ ને કેતો. વનરાજભાઈ ફોન કરવો પડશે લગભગ નહીં એક હોય મિનિટ, મીટિંગમાં. એક મિનિટ હું ફોન કરી જોઉં. ઉભો રહે. હાલો, અત્યારે અવાજ આવે છે મારો? હા અત્યારે તો આવે છે. તો પછી જે કટ થાય તે કહેજો હવે પાછું. હાલો ત્યારે પછી અમારો વાત નહીં આવે. છે. ઉભો રહે, હું વનરાજભાઈને ફોન કરી જોઉં. હા હા વચ્ચે વચ્ચે છોકરા ફરિયાદ કરે, અવાજ કટ થઈ જાય છે મારો. ઠીક, તો હાલો તમારે ભાઈ છોકરાઓ ઠીક એવું છે. ભલે વાંધો નહીં. હાલો હાલો છોકરાઓ, જેને પ્રોબ્લેમ આવે છે એ તમારે પ્રોબ્લેમ છે. અહીંયા તો ચાલુ જ છે ભાઈ અવાજ. છોકરાઓ હાલો હાલો. સાહેબ બધાને એક આયરે તો ન ઉજે ને. હા તો અત્યારે રોડવો, બીજું શું? બીજો કોઈ પ્રોબ્લેમ? અત્યારે તો આઈનથી તો બધું જે કર્યું ઇલીગલી કર્યું હોય. સમજાય છે? અત્યારે આવે છે અવાજ? એટલે અવાજ ને એ બધું પ્રોપર આવે પણ વચ્ચે એક સ્ટેપ કપાઈ જાય. તમે દાખલો ગણાવતા હોય ને ત્યાર ઠીક એવું છે. હાલો આપણે એક દાખલામાં થોડું કપાઈ જાય એમાં. ઠીક સારું. કાંઈ હાલો. માં સાહેબ હવે જે સાહેબ જોડાઈ ગયા એ કહી છે પછી એવું કઈ કહી છે. હે? જે સાહેબ જોડાઈ ગયા એ હશે કઈ કહી છે એવું. હા સારું, વાંધો નહીં. હાલો હાલો તો હવે બંને બાજુ એક સાપેક્ષ વિકલન લઉં તો ddx ઓફ log u is equal to ddx of y log x. બરાબર? u નું વિકલન થાય, log u નું વિકલન થાય 1/u. અહીંયા થાય du/dx. y બાદ આ ddx of log x, ddx of log x. બરાબર? પ્લસ આ log x બાદ ઇન્ટુ ddx of y એટલે dy/dx. તો આના બરાબર તો આમ થયું આ du/dx બરાબર u. આ y log x નું વિકલન 1/x પ્લસ અહીંયા વધ્યું dy/dx ઇન્ટુ log x. તો હવે આપણે u ની કિંમત મૂકીશું. તો આ du
અપોન dx બરાબર u એટલે શું છે x ની y ઘાત આ x ની y ઘાત હા, વયો ગયો સાહેબ. અવાજ વયો ગયો સાહેબ ને અવાજ આવવો જોઈએ ને વયો ગયો તો. સાહેબ હા બોલો બોલો હાલો સાહેબ વયો ગયો તો હમણાં. હા તો એ કઈક એવો પ્રશ્ન થશે એ જયભાઈ જોઈ છો જયભાઈ વનરાજભાઈ એ લેફ્ટ થયા છે હવે કહી શકાય એવું કરી કહી છે તમને લગભગ હા સારું અત્યારે હાલો લેફ્ટ થયા હમણાં. હા ભલે વાંધો નહીં હાલો તો હમણાં અહીંયા આવતા જશે અત્યારે જ દેખાય છે ને હા અત્યારે હાલે હરખું. હા તો u ની કિંમત મૂકી આ x ની y ઘાત પછી શું છે y અપોન x તો અહીંયા લખું છું y અપોન x પ્લસ આ dy અપોન dx ઇન્ટુ log x ઇન્ટુ આ log x આ આપણું પરિણામ નંબર 1 આવ્યું રેડી હવે બીજું લઈ લઈએ v ઇઝ ઇક્વલ ટુ y ની x ઘાત હવે v ઇઝ ઇક્વલ ટુ y ની x ઘાત બે બાજુ log લ્યો તો log v બરાબર log y ની x ઘાત તો log v ઇઝ ઇક્વલ ટુ x log y બે બાજુ x સાપેક્ષ વિકલન કરો તો ddx ઓફ log v ઇઝ ઇક્વલ ટુ આ ddx ઓફ x log y તો આના બરાબર તો આમ થાય 1 upon v આ dv upon dx x બાદ log y નું વિકલન 1 upon y into dy by dx પ્લસ log y બાદ x નું વિકલન થાય 1 સાહેબ આમ આખો અવાજ નથી આવ્યો. હે સાહેબ હા આમાં એ આખું કરાવ્યું એમાં કાંઈ અવાજ ન થયો સીધો તમે નીચેનો સ્ટેપ કરો ને એ સીધો અવાજ આવ્યો. ઉભો રહો તો હું વનરાજભાઈને પાછો ફોન કરું હાલો આ દાખલો કરાવું ને ફરીથી હા ભલે હાલો હાલો છોકરાઓ હાલો નગવાડિયા હેલો હવે અવાજ આવે હે હાલો બોલો સર. હવે અવાજ આવે છે હાલો હા હાલ હા હવે અવાજ આવે છે હાલો હા સાહેબ થોડોક કપાય છે. આવે તો છે ને એટલો તો હા રેડી. હાલો પહેલેથી દાખલો કરાવું છું હા પહેલેથી કરાવું છું દાખલો બરાબર તમને આમ આપ્યું છે x ની y ઘાત પ્લસ અવાજ નો આવે તો વચ્ચેથી કહેજો કો x ની y ઘાત પ્લસ y ની x ઘાત ઇઝ ઇક્વલ ટુ 1 તો પહેલા મેં ધારી લીધું ધારો કે u બરાબર x ની y ઘાત બે બાજુ log લીધો log u બરાબર log x ની y ઘાત તો લોગમાં ઘાતમાં હોય સાઈડમાં ઉતરે એટલે y ને સાઈડમાં ઉતર્યા તો log u બરાબર y log x બંને બાજુ x સાપેક્ષ વિકલન લીધું તો ddx ઓફ log u બરાબર ddx ઓફ y log x તો log u નું વિકલન શું થાય તો કે 1 upon u du by dx અહીંયા ગુણાકારની રીતે વિકલન કરો y બાદ log x નું વિકલન પ્લસ log x બાદ y નું વિકલન તો u ને આ સાઈડ જવા દો તો u ઇન્ટુ બ્રેકેટ y log x નું વિકલન શું થાય તો કે 1 upon x તો y ના છેદમાં x આવી જાય પ્લસ y નું વિકલન શું થાય તો કે dy by dx તો કે dy by dx ઇન્ટુ log x આ તમારું પરિણામ નંબર 1 આવ્યું હવે ખાલી u ની કિંમત એમાં મૂકવાની છે તો u ની કિંમત મૂકી તો du by dx બરાબર શું થયું તો કે u ની કિંમત છે x ની y ઘાત ઇન્ટુ બ્રેકેટ y upon x પ્લસ dy by dx ઇન્ટુ log x
આને તમે પરિણામ નંબર 1 કહો. હવે v બરાબર બીજું જે આપેલું હતું એ આપણે લઈએ તો y ની x ઘાત, તો બે બાજુ log લ્યો, log v બરાબર log y ની x ઘાત, log v બરાબર ઘાતમાં હોય સાઈડમાં ઉતરે એટલે x log y બરાબર. તો ddx of log v બરાબર ddx of x log y. તો log v નું વિકલન 1/v into dv by dx is equal to log y નું ગુણા x into log y નું વિકલન ગુણાકારની રીતે કર્યું, x બાદ log y નું વિકલન 1/y એટલે x ના છેદમાં y into dy by dx y નું વિકલન પ્લસ log y બાદ x નું વિકલન થયું 1. હવે v ને આ સાઈડ જવા દો તો આ dv upon dx બરાબર v into bracket x ના છેદમાં y dy by dx, x ના છેદમાં y આ dy upon dx, dy upon dx પ્લસ log y આ પ્લસ log y. તો dv upon dx બરાબર v ની કિંમત મૂકી દઈ. v એટલે શું છે? y ની x ઘાત, આ y ની x ઘાત, આ x, આ y, આ dy upon dx પ્લસ આ log y. રેડી? તો હવે તો સાદુરૂપ આપી દઈએ. તો હવે ઓહો બધાયમાંથી હજી તો સાદુરૂપ આપવાનું છે. ચાલો કાંઈ વાંધો નહીં. હવે અહીંયા શું કર્યું છે જો આ પરિણામ નંબર 1 ચોટી અહીંયા ગયું હે હાલો હાલો અવાજ નથી આવતો સાહેબ. હવે આવે ચોટી ગયું હવે આવે છે. હાલો હાલો હા રાણા સાહેબ, તમારો અવાજ સાહેબ રેગ્યુલર આવે જ છે સાહેબ. હું હા. સાહેબ કનેક્ટ જ છું સાહેબ પહેલાથી. તો પછી આ છોકરા કેમ ફરિયાદ સાહેબ કરે? તમે ચાલુ રાખો. હાલો કોને નથી આવતો? સાહેબ વય જ જઈએ અવાજ હવે સ્ટેપ ચોટે જ આપણું સાહેબ. આખું કપાઈ સ્ક્રીન વહી જાય જાય વચ્ચે ક્યાંક. નથી આવતો સર. ચોટી જાય રામ સ્ક્રીન વહી જાય એવું થાય છે? હા સ્ક્રીન વહી જાય પાછી આવી જાય. હા 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 હવે સાહેબ શરૂ કરી દો સાહેબ. હાલો હું જોવો જ છું આમ તો જ્ઞાનનો. હા હા સાહેબ શરૂ કરી દો. હવે નહીં સાહેબ લગભગ અવાજ કપાય. પાછા આવજો આ બાજુ. હા સાહેબ ચાલો હવે અહીંયા સાદુરૂપ આપું છું. આ x છેદમાં છે ને ઉપર લઈ જાઓ એટલે આમ થાય du upon dx બરાબર x ની y minus 1 ઘાત, કારણ કે અંશમાં લઈ ગયો. રેડી? y પ્લસ અહીંયા dy upon dx into log x. તો હવે એને આખાને આમાં એવું સાદુરૂપ આપવું જોઈએ. આ y ને ઉપર લઈ જાય તો હવે dv upon dx બરાબર y ની x ઓછા 1 ઘાત into x dy upon dx પ્લસ log y. હજી આનું સાદુરૂપ આપીએ તો dv upon dx બરાબર આને અંદર ગુણાવી દો y ની x minus 1 ઘાત into x આ dy upon dx પ્લસ આ y ની x minus 1 ઘાત into log y. આવું શું કામ કર્યું? તો કે મારે dy upon dx છે ને કોમન લેવા છે. આને પરિણામ નંબર 2 કહું. હજી પરિણામ નંબર 1 માં સાદુરૂપ આપવું જોશે. અહીંયા હજી આપણે પૂરું નથી થયું. તો du upon dx આને અંદર ગુણાવી દો x y minus 1 ઘાત into y પ્લસ x ની y minus 1 ઘાત into dy upon dx into log x. આ તમારું પરિણામ નંબર કાયદેસર 1 થયું. તો હવે u પ્લસ v ઇઝ ઇક્વલ ટુ તમને 1 આપ્યા છે. જો બેયનો સરવાળો 1 તો du upon dx પ્લસ dv upon dx બરાબર 0. તો હવે બેયની કિંમત મૂકું છું. જોજો du upon dx x y minus 1 into y
આ એક્સની વાય માઇનસ વન ઘાત ઇન્ટુ વાય. ચોટી ગયું. હાલો. હલો, હા અવાજ વયો ગયો તો. હવે આવે છે. ચોટી ગયું. હા, હવે થઈ ગયું. હાલો, એક્સની વાય માઇનસ વન ઘાત ઇન્ટુ વાય. એક્સની વાય માઇનસ વન ઘાત આ પ્લસ એક્સની વાય માઇનસ વન ઘાત ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ ઇન્ટુ લોગ એક્સ. આપણે પરિણામ નંબર 1 લખ્યું. હવે પરિણામ નંબર 2 પ્લસ પરિણામ નંબર 2 આપણી પાસે શું છે? વાયની એક્સ માઇનસ વન ઘાત ઇન્ટુ એક્સ. વાયની એક્સ માઇનસ વન ઘાત ઇન્ટુ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ પ્લસ વાયની એક્સ માઇનસ વન ઘાત પ્લસ વાયની એક્સ માઇનસ વન ઘાત ઇન્ટુ લોગ વાય ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 0. તો આ બેય પદમાંથી અહીંથી ડીવાય બાય ડીએક્સ અને અહીંથી ડીવાય બાય ડીએક્સ કોમન નીકળે એમ છે, તો એ કોમન કાઢી લ્યો. ડીવાય અપોન ડીએક્સ કોમન કાઢી લ્યો. તો અંદર શું વધે? તો કે અંદર આવું વધે, આ એક્સની વાય માઇનસ વન ઘાત ઇન્ટુ લોગ એક્સ પ્લસ ચોટી ગયું. એક્સ માઇનસ વન ઘાત ઇન્ટુ એક્સ. જયભાઈ, આ છોકરાઓની ફરિયાદ આવે છે. હાલો, હા, ચોટી ગયું તું. આ વાય માઇનસ વન પ્લસ આ એક્સ આ વાય એક્સની વાય માઇનસ વન ઘાત. તો હવે ડીવાય અપોન ડીએક્સને સૂત્રનો કરતા બનાવો. ડીવાય અપોન ડીએક્સને સૂત્રનો કરતા બનાવો તો માઇનસ નિશાની વાયની એક્સ માઇનસ વન ઘાત આ લોગ વાય પ્લસ વાયની વાય ઇન્ટુ એક્સની વાય માઇનસ વન ઘાત બ્રેકેટ ઓવર છેદમાં વધશે આવું એક્સની વાય માઇનસ વન ઘાત ઇન્ટુ લોગ એક્સ પ્લસ વાયની એક્સ માઇનસ વન ઘાત ઇન્ટુ એક્સ. આ તમારો ફાઇનલ આન્સર થાય. જોઈ લ્યો જી જવાબ. એને થોડુંક સાદું રૂપ આપ્યું હોય તો આપણે કાંઈ બી જવાની જરૂર નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણો આન્સર ફાઇનલ છે. હાલો, અવાજ આવે છે ભાઈ મારો? હાલો, કરણ રાવલ સાહેબ હા, અવાજ આવે છે? બોલો બોલો. આવે છે અવાજ? હા, રેડી. હા, હાલો જોઈ લ્યો. પહેલેથી દાખલો એક વખત પાછો જોઈ લ્યો, એટલે ક્યાંય પ્રોબ્લેમ હોય તો પૂછી લ્યો. હાલો, થોડોક લેન્થી દાખલો છે, જોઈ લ્યો પહેલેથી. હાલો ભાઈ, જે પેજ જોવાઈ જાય એટલે કહેજો મને. પેજ જોવાઈ જાય એટલે કહેજો. જિંજાળા. જોવાઈ ગયું સર. ઓકે, ચાલો. હાલો, હા, પેજ જોવાઈ જાય એટલે કહેજો. બીજા પેજ ઉપર વયા જાય. અહીંયા આનું સાદું રૂપ આપેલું હો સાઈડમાં.
જોઈ જાય એટલે કહેજો. જોઈ ગયું રવલ? હા સાહેબ. ઓકે ચાલો નેક્સ્ટ પેજ ઉપર જઈએ. જોઈ લ્યો. જોઈ ગયું? હા. ઓકે નેક્સ્ટ પેજ જોઈ લો. હા સર. આ છેલ્લું પેજ છે સાદુરૂપનું, ઈ જોઈ લ્યો એટલે આપણે આગળ વધીએ. હાલો રેડી? જય જેઠવા. જય જેઠવા. કરણ રાઠોડ. હા રેડી ને? જોઈ ગયું ને પેજ હવે? હા સર. ઓકે ચાલો તો હવે આપણે આગળ વધીએ. દાખલા નંબર 13 ઉપર. હવે તો અવાજ આવે છે ને ક્લિયર? હલો હલો, હા સર. અવાજ આવે છે? હા. ચાલો એક્ઝામ્પલ નંબર 13. y ની x ઘાત બરાબર x ની y ઘાત. આવા જ દાખલા છે બધે. ઓલું 33મું ઉદાહરણ હતું તો બે બાજુ log લ્યો તો આને આમ લખી શકાય log y ની x ઘાત બરાબર log x ની y ઘાત. તો બેયમાં ઘાત સાઈડમાં ઉતરે. x log y બરાબર y log x. રેડી? બે બાજુ x સાપેક્ષ વિકલન લ્યો એટલે આને આમ લખાય ddx of x log y બરાબર ddx of y log x. બરાબર? તો આનું ગુણાકારની રીતે વિકલન x બાદ ddx of log y પ્લસ log y બાદ આ log y બાદ આ ddx of x is equal to અહીંયા y બાદ ddx of log x પ્લસ log x બાદ dy upon dx. y નું વિકલન dy by dx. તો આના બરાબર તો આમ આવ્યું x log y નું વિકલન 1 upon y into y નું વિકલન dy by dx પ્લસ x નું વિકલન 1 એટલે આ થાય log y is equal to y log x નું વિકલન 1 upon x પ્લસ આ dy upon dx into log y. એટલે log y હું log x. આ log x dy upon dx વાળા પદ એક બાજુ ભેગા કરી દઉં તો આપણે ભેગા કરી દઈએ. આ dy upon dx x upon y. આ x upon y
માઇનસ dy upon dx log x આ dy upon dx આ log x is equal to y upon x minus log y upon x minus આ log y બંનેમાંથી dy upon dx કોમન કાઢો dy upon dx કોમન કાઢો એટલે વધે આવું x ના છેદમાં y માઇનસ આ log x is equal to y ના છેદમાં x માઇનસ આ log y આને ઓના છેદમાં દઈ દો તો dy upon dx is equal to y upon x minus log y છેદમાં x upon y minus log x જો કે તમારો જવાબ અહીંયા પૂરો થઈ જાય હજી સાદુરૂપ આપવું હોય તો આને આમ આપી શકાય dy upon dx લસા લઈ લ્યો y minus x log y આખાઈના છેદમાં x છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા આવશે ગુણાકારમાં અહીંયા આવશે y ગુણાકારમાં આવશે અહીંયા y અહીંયા x અહીંયા થશે x into x minus y into log x આ તમારો ફાઇનલ જવાબ થશે જોઈ લ્યો જી એટલે ફાઇનલ જવાબ તમારો કદાચ આવો લખ્યો હોય y upon x y minus x log y એના છેદમાં x minus y log x આ તમારો ફાઇનલ જવાબ થાય જોઈ લ્યો જી દેવસાન હેલો જોઈ લ્યો જી જવાબ બેટા હા ચલો જોઈ ગયો જવાબ તો પહેલેથી દાખલો એક વખત પાછો જોઈ લ્યો દાખલો પહેલેથી જોઈ લ્યો ભાઈ હું કર્યું ઈ હાલો જોઈ ગયું ભાઈ પેલું પેજ તો બીજા પેજ ઉપર જોઈ લ્યો હાલો ચલો જોઈ ગયું ભાઈ કિશન મોલિયા હા સાહેબ ઓકે તો બોલો ને જોઈ ગયું હોય તો પેજ તો હવે આપણે દાખલા નંબર 14 ઉપર હવે જુઓ
15, 16 અને 17 ત્રણેય દાખલા તમને આવડે એવા છે. તમે જાતે કરી શકશો. 14મો દાખલો એક હું કરી દઉં છું. તમને આવું આપેલું છે 14મો દાખલો. શું આપેલું છે? તો cos x ની y ઘાત, આ cos x ની y ઘાત ઇઝ ઇક્વલ ટુ cos y ની x ઘાત, આ cos y ની આ x ઘાત. બરાબર? તો બે બાજુ log લ્યો તો આના બરાબર તો આમ થાય log આ cos x એની y ઘાત બરાબર આ log આ cos y ની x ઘાત. બે હેઠા ઉતરે તો અહીંયા વધશે y log cos x ઇઝ ઇક્વલ ટુ x આ log cos y. બે બાજુ x સાપેક્ષ વિકલન ગયો એટલે આમ લખવું પડે ddx of y log cos x is equal to ddx of x log cos y. હવે એ ગુણાકારની રીતે વિકલન થાય. y બાદ log cos x નું વિકલન 1/cos x into ddx of આ cos x પ્લસ log cos x બાદ y નું વિકલન dy/dx is equal to અહીંયા x બાદ log cos y નું વિકલન 1/cos y into ddx of આ cos y પ્લસ આ log cos y બાદ x નું વિકલન થાય 1. તો અહીંયા આપણી પાસે cos x નું શું થાય માઇનસ sin x એટલે માઇનસ નિશાની y sin/cos એટલે શું થાય તો કે cot x પ્લસ આ dy/dx આ log cos x ઇઝ ઇક્વલ ટુ cos y નું વિકલન શું થાય sin y એટલે માઇનસ આ x sin/cos એટલે શું થાય આ tan y into dy/dx પ્લસ log cos y. હવે આ x tan y dy/dx વાળા પદને આ બાજુ જવા દો તો log cos y તો આપણી પાસે આમ વધશે. ફરીથી જોઈ લઈએ dy/dx tan y આ x tan y આ dy/dx પ્લસ dy/dx log cos x આ dy/dx આ log cos x is equal to log cos y આ log cos y પ્લસ y cot x આ y cot x બંનેમાંથી dy/dx કોમન કાઢો એટલે વધશે આવું dy/dx અહીંયા વધશે x આ tan y પ્લસ log cos x is equal to log cos y પ્લસ y cot x. dy/dx ને સૂત્રનો કરતા બનાવો આને ઓના છેદમાં જવા દો તો dy/dx is equal to a log cos y plus y cot x એના છેદમાં x આ tan y પ્લસ log cos x. આ તમારો ફાઇનલ આન્સર થાય. જોઈ લ્યો જવાબ. સર હા આ કોટ છે ને એની બદલે 10 આવે છે. જોઈ લો ક્યાં કોટની જગ્યાએ ક્યાં 10 આવે છે. આ બીજો y/cos x છે એટલે cos નું વિકલન થાય માઇનસ sin x થાય ને એટલે 10 આવે ને. હા કોટ કેવી રીતે લખ્યું આપણે સોરી અહીંયા 10 આવે અહીંયા થાય 10x. તો હવે જ્યાં કોટ હોય ત્યાં 10 કરવું જોશે ને.
હાલો હવે જોઈ લ્યો, પહેલેથી પાછું એક વખત જોઈ લ્યો એટલે કાંઈ તકલીફ નહીં. હાલો જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં પૂછી શકો છો. જોઈ ગયું ભાઈ પેલું પેજ? જોઈ ગયું? હા ચાલો બીજું પેજ જોઈ લ્યો. ચલો રેડી? તો હજી 15મા દાખલામાં થોડીક હિન્ટ તમને આપી દઉં. તમને આવું આપેલું છે xy બરાબર e રેસ ટુ x માઇનસ વાય, સીધું જ કાંઈ નથી કરવાનું, સીધું x પ્રત્યે વિકલન લેજો. ddx ઓફ xy ઇઝ ઇક્વલ ટુ ddx ઓફ e રેસ ટુ x માઇનસ વાય. તો અહીંયા x બાદ y નું વિકલન થાય dy અપોન dx પ્લસ y બાદ x નું વિકલન થાય 1. અહીંયા e રેસ ટુ xy નું વિકલન e રેસ ટુ x માઇનસ વાય ઇન્ટુ ddx ઓફ આમ લખવું પડે x માઇનસ વાય. તો અહીંયા તો આમ થાય x dy અપોન dx પ્લસ y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x માઇનસ વાય ઇન્ટુ બ્રેકેટ x નું વિકલન 1 માઇનસ અહીંયા થાય dy બાય dx. તો આને અંદર દાખલ કરી દો. e રેસ ટુ x માઇનસ વાય ગુણ્યા 1 અહીંયા e રેસ ટુ x માઇનસ વાય ઇન્ટુ dy બાય dx. આ પદ એમનેમ રાખો x dy અપોન dx પ્લસ વાય. તો dy અપોન dx વાળા બે પદ એક બાજુ ભેગા કરો તો dy અપોન dx. તો અહીંયા શું વધે? આ x. ઓલું પદ આ બાજુ આવે એટલે પ્લસ e રેસ ટુ x માઇનસ વાય. આ બાજુ શું હતું? e રેસ ટુ x માઇનસ વાય. આ y ઓલી બાજુ જવા દઈએ તો આ y. તો તમને dy બાય dx ને સૂત્રનો કરતા બનાવો. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x માઇનસ વાય, આ e રેસ ટુ x માઇનસ વાય માઇનસ વાય એના છેદમાં x પ્લસ e રેસ ટુ x માઇનસ વાય, x પ્લસ e રેસ ટુ x માઇનસ વાય. આ તમારો જવાબ આવે. જોઈ લ્યો જી જવાબ. હાલો કોઈ જવાબ આપો. રાવલ, નેવિલ વસાણી હાલો. આવી જાય છે જવાબ? હા આ હાલો dy by dx. હા આવી જાય છે ને? પહેલેથી એક વખત જોઈ લ્યો. 16 અને 17 બે દાખલા હોમવર્કમાં આપું છું. ચાલો તો આજે અહીંયા સુધી રાખીશું. હવે તમે લેપ થઈ શકો, ચાલુ રાખજો. લેપ થવાનું નથી, ચાલુ રાખજો. હા હા સર. વિદ્યાર્થી મિત્રો અવાજ આવે છે? જય જેઠવા,
દેવસન ધાડવી. હા આવે હે. અત્યારે તમારે કેમેસ્ટ્રીનો લેક્ચર છે નહીં. 12મા વાળાને કેમેસ્ટ્રીનો લેક્ચર નથી. વિદ્યા મંદિર જે લેક્ચર હતો નેટનો પ્રોબ્લેમ હોવાથી આજે લેક્ચર કેન્સલ કરેલ છે તમારો. તો હાલો ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો લેફ્ટ થઈ જાઓ. હમણાં હું લઈ આવું સાહેબ. અરે સાહેબ હું લઈ આવું છું સાહેબ. સાહેબ 10 રૂપિયા જ આપજો સાહેબ. 10 જ આપજો સાહેબ. હા હો સાહેબ. હા ડબલ થઈ જાય છે ને. હા હા સાહેબ 15 ની કરી નાખી સાહેબ. શ્યામ ચબાડિયા, પરમાર કેયુર, ભરાડ જિગ્નેશ. આજે કેમેસ્ટ્રીનો લેક્ચર કેન્સલ કરેલ છે નેટના પ્રોબ્લેમના લીધે. ફટાફટ લેફ્ટ થઈ જાઓ બધાય. વિદ્યાર્થી મિત્રો 12માનો લેક્ચર જે કેમેસ્ટ્રીનો છે એ કેન્સલ કરેલ છે. હા હા સહી 11. ભાર્ગવ મહેતા, કોમલબા રાઠોડ, નિમિષા મહેતા, પ્રિયંકા કિમસુરિયા. આજે નેટના પ્રોબ્લેમના હિસાબે લેક્ચર કેન્સલ કરેલ છે. ફટાફટ લેફ્ટ થઈ જાઓ. કેમેસ્ટ્રીનો લેક્ચર જે છે એ કેન્સલ કરેલ છે. આપણે ને આપણે સાહેબ નથી થાય એવું. આપણે સાહેબ 17 જણા તો જોઈન થઈ ગયા છે.